નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડા જિલ્લામાંથી ફરી લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો છે। કઠલાલ તાલુકાના એક ગામમાં રહેતી પરણિતાને પ્રેમજળમાં ફસાવી એક મુસ્લિમ યુવક ભગાડી ગયો હતો। નાઝીમ અંસારી નામના વ્યક્તિએ પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુ નામ રાજ ઉર્ફે રાજુ ઠાકર ધારણ કરી હિન્દુ પરણિતાને પ્રેમજળમાં ફસાવી હતી। નાઝીમ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, જે છેલ્લા 2 વર્ષથી કઠલાલના અમદાવાદ ઇન્દોર હાઈવે પર રાજશક્તિ હોટલ પાસે પંચરની દુકાન ચલાવતો હતો। આ યુવકે સ્થાનિક હિન્દુ પરણિતા કે જેને 2 બાળકો છે તેને પ્રેમજળમાં ફસાવી હિન્દુ લગ્ન વિધિથી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો। જો કે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે બંનેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગોધરા હાઈવે ઉપર પંચર બનાવવાની દુકાનવાળો એક ઇસમ જે પોતાની ઓળખાણ રાજુ ઠાકોર તરીકે આપેલી, પરંતુ એ ખરેખર બિહારનો વૈશાલી જિલ્લાનો વતની હતો અને તેનું મૂળ નામ ખરેખર સાચું નામ નાજી અંસારી હતું અને મુસ્લિમ હતો। તે પોતાની હિન્દુ ઓળખ આપીને રહેતો હતો અને ત્યાં શાહપુર ગામની એક પરણિતાને પોતાની પ્રેમજળમાં ફસાવી અને ગાઝિયાબાદ લઈ ગયેલો। એ બાબતે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગુમ જણાજો રજીસ્ટર થયેલ અને એ પરણિત સ્ત્રીને ત્યાંથી ગાઝિયાબાદથી પોલીસ લઈ આવેલ છે અને નાઝીમ અંસારી જે હિન્દુ નામ ધારણ કરીને પ્રેમજળમાં સ્ત્રીને ફસાવેલ હોય તેના વિરુદ્ધમાં BNS 670 કલમ મુજબ ગુનો રજીસ્ટર કરેલ છે। ગુનાની તપાસ રાજદીપસિંહ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર કઠલાલ કરી રહેલ છે।